માળિયા હાટીના રામચંદ્રજી મઠ સહિત વિસ્તારના અનેક મંદિરોમાં નવા વર્ષના પવિત્ર દિવસે અન્નકૂટ દર્શનનો ભવ્ય મહોત્સવ ઉજવાયો હતો। શ્રી રામચંદ્રજી મઠમાં બપોર બાદથી જ ભક્તોનો ધસારો શરૂ થયો હતો, જ્યાં સુશોભિત રૂપે શણગારેલા ભગવાનના અન્નકૂટ દર્શન માટે મોટી સંખ્યામાં શ્રદ્ધાળુઓ ઉપસ્થિત રહ્યા હતા। મઠ પ્રાંગણમાં શાસ્ત્રોક્ત વિધિ મુજબ ભગવાનને અન્નકૂટનો ભોગ અર્પણ કરવામાં આવ્યો હતો। સાંજના સમયે મહાઆરતી સાથે ધૂન અને ભજન કીર્તનના કાર્યક્રમો પણ યોજાયા હતા અને ભક્તોએ દર્શનનો લાભ લીધો હતો। સ્થાનિક સેવક મંડળો, યુવા મંડળો અને મઠ સંચાલન સમિતિએ કાર્યક્રમની વ્યવસ્થા સંભાળી હતી। દર વર્ષની જેમ આ વર્ષે પણ અન્નકૂટ મહોત્સવને લઈ ભક્તોમાં અતિ ઉત્સાહ જોવા મળ્યો હતો। આ પ્રસંગે સમગ્ર મઠ પ્રાંગણ સુગંધિત દીવડા, રંગોળી અને ફૂલોથી સજ્જ દેખાતું હતું, જેના કારણે ભક્તિભાવ સાથે સૌએ આનંદ અનુભવ્યો હતો। અન્નકૂટના પ્રસાદનો લાભ પણ ભક્તોને આપવામાં આવ્યો હતો, જેના સ્વાદ સાથે સૌએ નવા વર્ષની શરૂઆત ભગવાનના આશીર્વાદથી કરી હતી। માળિયા હાટીનાના દરેક મંદિરમાં પણ અન્નકૂટ દર્શન તથા મહાઆરતીના કાર્યક્રમો પણ યોજાયા હતા, જ્યાં ભક્તિભાવથી લહેર જોવા મળી હતી। મારું નામ નિમાવત આસ્થા દીપકભાઈ છે। દર વર્ષની જેમ શ્રી રામચંદ્રજી મઠમાં ભવ્ય અન્નકૂટનું આયોજન કરેલું હતું। આજે ઘણા બધા શ્રદ્ધાળુએ તેના આરતીનો અને અન્નકૂટના દર્શન માટે ઉમટી પડ્યા હતા અને ભાવભેર આ ઉત્સવની ઉજવણી કરવામાં આવી હતી। નવા વર્ષને આ દિવસે દર વર્ષે અન્નકૂટનું આયોજન કરવામાં આવે છે, તો બધા ધર્મપ્રેમી જનતાને વિનંતી છે કે તેઓ દર્શન કરવા માટે